હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે કોસેલ લુઈસનો અભિગમ, આજે ફક્ત તમને એકલો કોસેલનો અભિગમ, બહુ સિમ્પલ આયોનિક બંધ ઉપર આ અભિગમ છે. 4 કે 5 મુદ્દા છે, પછી થિયરિકલ બહુ જ ઇઝી થઈ જાય છે. પહેલી વસ્તુ તો પહેલું તમે લોકો સારી રીતે જાણતા હોવ તો યાદ કરો કે વધુ ઋણમય તત્વો હેલોજન તત્વ કહેવાય. કેમ? કારણ કે હેલોજનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે. ભણી ગયા. એનો ફક્ત એક જ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ હોય તો વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો અને વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો. એટલે હેલોજનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય, તમે લોકો જાણતા હશો, અને આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 જ. એટલે પેલો શું કરે? ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે અને આલ્કલી તત્વો ઇલેક્ટ્રોન ગુમાવવાની, અને એ કરીને પણ એ કોના જેવી રચના પ્રાપ્ત કરે? ઉમદા વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. તો પહેલું સ્ટેટમેન્ટ એના રિલેટેડ છે, વાંચજો, ધ્યાન રાખજો. સૌથી ઊંચા ઋણ હેલોજન તત્વો મેં તમને કીધું, જે સૌથી ઊંચા ઋણ હેલોજન તત્વો અને ઊંચી વિદ્યુત ધનમય આલ્કલી ધાતુ તત્વો ઉમદા વાયુથી અલગ પડે છે. એક નોમિનલ બાબતમાં અલગ પડે છે, ઓનલી ફોર એક ઇલેક્ટ્રોનના કારણે અલગ પડે. કેમ? તો હેલોજનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય એટલે અષ્ટક રચના પૂર્ણ કરવા 1 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આલ્કલી તત્વોની બાહ્યતમ કક્ષામાં 1 હોય તો એને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની જરૂર પડે. તો પહેલું સ્ટેટમેન્ટ તમે સમજી શકો છો, વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો અને વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો જે છે તે ઉમદા વાયુથી થોડાક અલગ પડે છે. પડે જ ને ભાઈ, વાત તો થઈ ગઈ આપણે. ઓકે, હેલોજન પરમાણુમાંથી ઋણ આયન કેવી રીતે બને અને આલ્કલી ધાતુ તત્વોમાંથી ધન આયન કેવી રીતે મળે? તો તમે લોકો જાણો છો, હેલોજન પરમાણુમાંથી ઋણ આયન બનવા માટે 1 ઇલેક્ટ્રોન સ્વીકારે અને આલ્કલી ધાતુ તત્વોમાંથી ધન આયન બનવા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે એ જ વસ્તુને અહીંયા ધ્યાનમાં લઈએ કે હેલોજન પરમાણુમાંથી કેવો આયન બને છે? ઋણ આયન. અને આલ્કલી ધાતુના કેવા આયન બને છે? ધન આયન. એ કેવી રીતે મળે? અનુક્રમે આલ્કલી, અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને. ઋણ આયન કેવી રીતે બને? તો ઇલેક્ટ્રોન મેળવીને. ધન આયન કેવી રીતે બને? તો ઇલેક્ટ્રોન ગુમાવીને. તો ફરીથી બોલું છું, હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અને આલ્કલી ધાતુઓમાંથી ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અને અથવા ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. તમને સમજણ પડી ગઈ હશે કે જો ધન આયન બનવો હોય તો ધન આયન બનવા માટે ઇલેક્ટ્રોન ગુમાવવો પડે, એ પણ આલ્કલી ધાતુ તત્વોને, અને ઋણ આયન બનવો હોય તો ઇલેક્ટ્રોન સ્વીકારવો પડે. તમને ઇલેક્ટ્રોન રચના સારી રીતે આવડે છે, યાદ કરો તમારી ઇલેક્ટ્રોન રચના. હેલોજનની ધારો કે હું ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના લખું તો તમે લખશો નિયોન 3s2 3p5. વિચારજો, ધ્યાન રાખજો, 5 ને 2 7. તો આને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવે અને કોના જેવી રચના પ્રાપ્ત કરે? મિત્રો, બીજું કંઈ નહીં, ઇલેક્ટ્રોન રચના બહુ જ મહત્વની છે, એ તમને આવડવી જ જોઈએ. તો એ ક્લોરીન છે, એ 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. સાંભળજો, 1 ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરે છે. તો આ હેલોજન પરમાણુ છે કે ઇલેક્ટ્રોન સ્વીકારે છે. ધારો કે હું સોડિયમ લઉં તો સોડિયમમાં શું થાય? તો નિયોન 3s1 છે. મિત્રો, આમાં આલ્કલી ધાતુ તત્વ કહેવાય. એ ફક્ત કેટલો ઇલેક્ટ્રોન ગુમાવશે? 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 3s1. ક્લિયર? તો આટલે સુધી તમે ક્લોરીન અને સોડિયમની વાત તમને ખબર પડી ગઈ. તો જોજો, હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અને આલ્કલી ધાતુના ધન આયન અનુક્રમે ઇલેક્ટ્રોન મેળવીને અને અથવા ઇલેક્ટ્રોન સ્વીકારીને, પહેલાં મેળવે અને સ્વીકારે એક જ ને, ઇલેક્ટ્રોન સ્વીકારીને અને ગુમાવીને રચાય છે. હવે આ રીતે જે ધન આયન બન્યો, આ Cl- અને ઋણ આયન બન્યો, તે સ્થાયી ઉમદા જેવી રચના પ્રાપ્ત કરે. મેં તમને કીધું આ 1 ઇલેક્ટ્રોન મેળવી દે તો નિયોન જેવી રચનાની જગ્યાએ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરે. સોડિયમ એ ગુમાવી દે
તો એ સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે તો નિયોન જેવી રચના પ્રાપ્ત કરે, એટલે કે સ્થાયી ઉમદા વાયુ જેવી ઉમદા રચના પ્રાપ્ત કરે છે. તો આ ઉમદા ધન આયન અને ઉમદા ઋણ આયન ઇલેક્ટ્રોન ગુમાવીને કે સ્વીકારીને કેવી રચના સ્થાયી ઉમદા રચના પ્રાપ્ત કરે છે. અને આ ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્યતમ કક્ષાની રચના કેવી હોય NH2NP6. તો જોજો અહીંયા એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે એટલે NH2 એટલે 3s2 3p6 એટલે NH2NP6 થઈ. હવે આ સોડિયમમાં સાહેબ શું, તો સોડિયમની આખી ઇલેક્ટ્રોન રચના લખો ને તો તમને ખબર પડે. અહીંયા જોજો હું એમાં કેવી રીતે થાય છે તો એની વાત કરું તો તમે અહીંયા જોઈ શકશો. હિલિયમ સોડિયમની વાત કરું તો 2s2 2p6 અને 3s1. તો જો આ 3s1 ગયો તો આણે કેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી NH2NP6. તો આ ઉમદા વાયુઓ 8 ઇલેક્ટ્રોનની સ્થાયી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2NP6 ધારણ કરે છે. હવે શું થાય તો એક ઋણ આયન બન્યો, એક ધન આયન બન્યો, બંને વચ્ચે એક પ્રકારનું આકર્ષણ બળ લાગે. તો ઋણ આયન અને ધન આયનો કયા આકર્ષણ બળથી જોડાય છે તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી સ્થાયી થાય છે. રિપીટ કરું છું, ઋણ આયન અને ધન આયન કયા આકર્ષણ બળથી તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી સ્થાયી થાય છે. તો મિત્રો આટલે સુધી તમને પરફેક્ટલી ખબર પડી ગઈ હશે. ફરીથી સમજાવું તમને તો પહેલો મુદ્દો બહુ જ છે કે હેલોજન તત્વો વધુ વિદ્યુત ઋણ હેલોજન તત્વો અને વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો ઉમદા વાયુઓથી અલગ પડે છે. પહેલો મુદ્દો, હેલોજન પરમાણુમાંથી ઋણ આયન અને ઉમદા આલ્કલી ધાતુ તત્વોમાંથી ધન આયન એ ઇલેક્ટ્રોન સ્વીકારીને અને ઇલેક્ટ્રોન ગુમાવીને રચાય છે. આ રીતે બનેલા જે ધન આયન અને ઋણ આયન છે સ્થાયી ઉમદા રચના પ્રાપ્ત કરે છે અને તે NH2NP6 જેવી રચના પ્રાપ્ત કરે છે. આ ઋણ આયનો અને ધન આયનો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાય. મિત્રો ફક્ત આ 4 મુદ્દા જ યાદ રાખવાના છે. હવે તો ઇઝીલી NaCl ફરીથી શીખવાડી રહ્યો છું. સોડિયમ ઇલેક્ટ્રોન રચના શું છે નિયોન 3s1 ઇલેક્ટ્રોન રચના આવડવી જોઈશે. નિયોન 3s1 Na++ ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે સોડિયમમાંથી નિયોન જ થઈ જશે. હવે Cl છે તો Cl શું કરશે એક ઇલેક્ટ્રોન સ્વીકારશે, આ ગુમાવે ને એ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે Cl- જો એની ઇલેક્ટ્રોન અહીંયા લખી છે નિયોન 3s2 3p5 હતા. શું લખાય નિયોન 3s2 3p6 અથવા એને શું લખાય આર્ગોન. હવે એક આ Na+ અને એક આ Cl- બંને ભેગા થાય તો Na+ અને Cl- ભેગા થઈને શું બનાવે છે NaCl બને છે. આવું જ એક ઉદાહરણ CaF2નું છે મિત્રો. જો સમજાવું છું, Caની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 2 તો Ca+2 ઇલેક્ટ્રોન ગુમાવી દે. એની ઇલેક્ટ્રોન રચના જોશો તો ખબર પડશે. આર્ગોન 4s2 20 નંબરનું તત્વ એટલે 18મો આર્ગોન અને 4s2 એટલે 20 થઈ ગયા અને Ca+2 એટલે આર્ગોન કન્વર્ટ થઈ જશે એટલે આર્ગોન 4s2 માંથી આર્ગોન બને છે. હવે આ F+ ના હોય, F હતા એક ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે અહીંયા શું બનશે F-. પણ અહીંયા Ca કેટલા ગુમાવે છે 2 તો સામે F કેટલો સ્વીકારે છે 1 તો 1 ના સ્વીકારે 2 F અહીંયા સ્વીકારે તો અહીંયા આવી રીતે લખી શકાય 2F+2 ઇલેક્ટ્રોન gives 2F-. પણ આ રીતે લખશો તો પણ ચાલશે. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક તો 9 છે એટલે તમે લખશો નિયોન 2s2 2p5 નિયોન હિલિયમ હિલિયમ 2s2 2p5 F- બની ગયો તો હિલિયમ 2s2 2p6 રચાય પણ અહીંયા નિયોન થઈ જશે. ઓકે તો આ રીતે Ca+2 અને 2F- ભેગા થઈને CaF2 બનાવે છે. તો એક વિદ્યુત સંયોજક બંધની વ્યાખ્યા છે તો એ જોઈ લઈએ. ધન આયન અને ઋણ આયન વચ્ચે કયું આકર્ષણ બળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળના પરિણામે રૂપે રચાતા બંધને તો ધન આયન અને ઋણ આયન વચ્ચે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળને કારણે રચાતા બંધને વિદ્યુત સહસંયોજક બંધ કહે છે. રિપીટ કરું છું, વિદ્યુત સહસંયોજક બંધ કોને કહેવાય
તો ફરીથી બોલું છું, ફરીથી આપણે જોઈએ, ધન આયન અને ઋણ આયનના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે રચાતા ના પરિણામે રચાતા બંધને વિદ્યુત સહસંયોજક બંધ કહે છે. તો મિત્રો વિદ્યુત સંયોજક બંધની પણ વ્યાખ્યા બસ આટલું લખો એટલે તમારો કોસેલનો અભિગમ પૂરો થઈ ગયો. 4 મુદ્દા તો મિત્રો આવડી ગયા છે. પછી શું કરવાનું? Na gives Na++ ઇલેક્ટ્રોન માઇનસ. Na ની ઇલેક્ટ્રોન જ ના આવડે, હવે હું બોલતો નથી. પછી Cl gives Cl++ ઇલેક્ટ્રોન માઇનસ Cl માઇનસ, Na++ Cl માઇનસ NaCl. એ જ રીતે CaF2 ની વાત કરીએ તો Ca ની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો Ca gives Ca+2 ઇલેક્ટ્રોન, F માઇનસ પ્લસ ઇલેક્ટ્રોન gives F માઇનસ, પણ Ca 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 F મેળવાય, તો Ca+2 માઇનસ gives CaF2. ઓકે, અને આ છેલ્લે વ્યાખ્યા છે. તો મિત્રો આટલી તમને પરફેક્ટલી ખબર પડી ગઈ હશે. પાછો એકનો એક નિયમ, અષ્ટકનો નિયમ. મિત્રો એક જ વસ્તુ થાય છે કે અષ્ટક રચના પૂર્ણ થાય છે. કઈ રીતે અષ્ટક રચના પૂર્ણ થાય છે? કાં તો સ્થાનાંતરણથી અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. એ જ વસ્તુને અષ્ટકનો નિયમ કહે છે. તો જો પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુથી બીજા પરમાણુમાં સ્થાનાંતર અથવા સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેમની સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે. રિપીટ કરું છું, પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુમાં સ્થાનાંતર દ્વારા, ફરીથી બોલું છું, પરમાણુઓના સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન એક પરમાણુમાંથી બીજા પરમાણુના સ્થાનાંતર દ્વારા અથવા ઇલેક્ટ્રોનની ભાગીદારી, કેવા ઇલેક્ટ્રોન? સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી તેનું સંયોજકતા કોષનું અષ્ટક રચે છે. એટલે કાં તો સ્થાનાંતર દ્વારા અથવા ભાગીદારી કરીને અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. યાદ કરો, ગયા લેક્ચરમાં આપણે શીખ્યા હતા Cl2 એ બધામાં H2F2માં સહસંયોજક બંધવાળા ભાગીદારી, અને તમારી સામે જ NaCl અને CaF2માં પણ એ શું કરે છે? તો ઇલેક્ટ્રોનની આપલે, એને કહેવાય સ્થાનાંતર દ્વારા સંયોજકતા કોષનું અષ્ટક બનાવે છે. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ બનાવે છે. તો મિત્રો અહીંયા તમને કોસેલ-લુઈસનો કોસેલ-લુઈસ આ અભિગમ છે ફક્ત કોસેલનો, એમાં પણ તમને ખબર પડી ગઈ છે. કોઈ કન્ફ્યુઝન હોય તો પ્લીઝ કોન્ટેક્ટ. થેન્ક યુ વેરી મચ.